મોન્સૂન ચાલે છે. ચલો આજે આપણે વાત કરીએ મોન્સૂન ડાયટ વિશે. હું ડૉક્ટર ઉત્પલાયો, ડાયટિશિયન ફ્રોમ ફિટઝેન. મોન્સૂન એ આમ છે ને બહુ સારી ઋતુ છે, આપને ગમતી ઋતુ છે, વરસાદ છે, ગ્રીનરી બધે દેખાતી હોય છે, બટ ડાયટમાં બહુ કેર લેવી પડતી હોય છે. મોન્સૂનમાં ઇન્ડાઇજેશનના ઇસ્યુઝ આવતા હોય છે. આયુર્વેદ અષ્ટાંગ હૃદયમાં એવું કીધું છે કે વાયુનો પ્રકોપ વધે મોન્સૂન આવે ને એટલે ચોમાસું છે ને ઇન્ડાઇજેશન લઈને આવે, કફ કોલ્ડ લઈને આવે, ફીવર લઈને આવે, ફ્લૂ લઈને આવે, મેલેરિયા લઈને આવે. એટલે અમુક ઋતુ અમુક રોગ લઈને આવતી હોય છે. એમ ચોમાસામાં આ બધા જ રોગ થતા હોય છે. એટલે એના માટે ઇમ્યુનિટી આપણી સારી હોવી જરૂરી છે. તો ચલો ઇમ્યુનિટી બુસ્ટિંગ માટે શું જમવું જોઈએ? પહેલી વસ્તુ છે તુલસી. તુલસીને આપણા ડાયટમાં એડ કરવા જોઈએ. તુલસીના ફાયદા આપણે બધાને ખબર છે, ઇવન આપણે એને એ પૂજનીય છે આપણા માટે. તો તમે ચામાં નાખી શકો, કોફીમાં નાખી શકો, તમે ગરમ પાણીમાં તુલસી નાખીને લઈ શકો, અથવા તો ફ્રેશલી પત્તા હોય એને તમે એમ જ ચાવીને ખાઈ શકો. તો તુલસીને એડ કરવી બહુ જરૂરી છે. તુલસીમાં બહુ સારી માત્રામાં વાઇટામિન્સ હોય છે જે આપને ઇમ્યુનિટી બૂસ્ટ કરતા હોય છે. બીજી વસ્તુ છે આદુ. આદુને પણ એડ કરવું જોઈએ. આદુ પણ એટલું જરૂરી છે. આદુ છે ને ઇન્ડાઇજેશનમાં બહુ હેલ્પફુલ હોય છે. એટલે તમે ચામાં આદુ નાખી શકો, ઇવન તમે ગરમ પાણીમાં પણ આદુ કે સૂંઠ નાખીને લઈ શકો. તમે બધી જ જગ્યાએ આદુનો યુઝ કરી શકો. તો આદુને પણ એડ કરવું જોઈએ આપણા ડાયટમાં. ત્રીજી વસ્તુ છે કાળા મરી. કાળા મરી એટલે બ્લેક પેપર. બ્લેક પેપરને પણ આપણે ડાયટમાં એડ કરવા જોઈએ. તમે જે કંઈ પણ રેસીપીમાં નાખીને એડ કરી શકો. એમાં પાઇપ્રેન હોય છે જે આપણે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે, કફ કોલ્ડમાં રાહત આપે છે. એટલે કાળા મરીને પણ એડ કરવા જોઈએ. કરી લીવ્સ એટલે કે મીઠો લીમડો જે આપણા ઇન્ડિયન કિચનમાં બહુ જ હોય છે, એ બહુ જ જરૂરી છે. અને આપણે તડકામાં નાખતા જોઈએ છીએ એટલે એનો યુઝ કરવો જોઈએ. તમે કોઈ પણ તડકામાં નાખીને વાપરી શકો, અથવા તો એની ચટણી બનાવીને પણ લઈ શકાય. તો મીઠા લીમડાનો યુઝ વધારવો જોઈએ, જેમ બને એમ વધારવો જોઈએ. એ સિવાય છાશ એ પ્રોબાયોટિક છે, ઇન્ડાઇજેશનમાં હેલ્પ કરતી હોય છે. એટલે છાશનો યુઝ પણ એટલો જ વધારવો જોઈએ. દહીં છે કે છાશ છે, તો દહીં કરતાં પણ અત્યારે ચોમાસામાં છાશનો યુઝ કરવો જોઈએ. પછી હા, ઘણી વખત છે ને ઘઉં ઓછા લેતા હોય છે, પણ ચોમાસામાં છે ને વાયુ કરે એટલે ઘઉં અને ચોખાનો યુઝ વધારવો જોઈએ. ઘઉં ચોખા છે ને એ ફાયદાકારક છે. એટલે અત્યારે મિલેટ્સ કરતાં ઘઉંનો યુઝ વધારવો જોઈએ, ચોખાનો યુઝ વધારવો જોઈએ. એ પણ ફાયદાકારક છે. વધારે પડતું પલળવાથી બચવું જોઈએ. સ્કિન ડ્રાય રહે એની કાળજી રાખવી જોઈએ. ઇવન તમે બહારથી આવો ને ત્યારે તમે ગરમ પાણીમાં થોડી વાર પગ બોળી રાખો, અથવા તો મોજા પહેરી લેવા જોઈએ. આ બધી જ વસ્તુની કાળજી લેવી જોઈએ. પણ હા, હાઇડ્રેશન ઇઝ મસ્ટ. વરસાદ આવે છે, તરસ નથી લાગતી એવું ના હોય. પાણી પીવું એટલું જ જરૂરી છે. તમારે તમારો ડાયટ રેગ્યુલર બેઝ ઉપર લેવો એટલો જ જરૂરી છે. ફ્રૂટ્સ લેવા એટલા જ જરૂરી છે. જેમ કે તમારે ખટાશ એડ કરવી જોઈએ ફ્રૂટ્સમાં. જે ખાટા ફ્રૂટ છે, સિઝનલ ફ્રૂટ છે, એ લેવા જોઈએ. એનો પણ તમને ફાયદો મળતો હોય છે. એટલે ખટાશ એડ કરવાની ટેવ પાડવી જોઈએ, લીંબુ એડ કરવાની ટેવ પાડવી જોઈએ. વાયુ પ્રકોપ થતો હોય છે એટલે ટૂંકમાં જે વાયુકારક ફૂડ છે એને બંધ કરવા જોઈએ. ને આપણે છે ને જનરલી આપણા શાસ્ત્રમાં કે ઘણી જગ્યાએ કીધું હોય છે કે 4.5 મહિના રીંગણા બંધ કરીએ, લસણ ડુંગળી બંધ કરીએ, અમુક કંદમૂળ બંધ કરીએ. તો એનું રીઝન પણ ક્યાંક ને ક્યાંક સાયન્ટિફિકલી હોય જ છે. એ જનરલી છે ને એ બધા જ શાકભાજી, જે પત્તાવાળા શાકભાજી છે, ગ્રીન લીફી વેજીટેબલ્સ, એ બધા જ અત્યારે બેક્ટેરિયાવાળા કે એના જેવા આવતા હોય છે, થોડાક મીઠીવાળા આવતા હોય છે. તો એ બધા અત્યારે ઓછા કરવા જોઈએ. એટલે જે પાલક છે કે જે કંદમૂળ છે એનો યુઝ અત્યારે ઓછા પ્રમાણમાં કરવો જોઈએ. બાકી રૂટીન મીલ લેવું જોઈએ, ગરમ ખોરાક લેવો જોઈએ, બજારના ફૂડથી બચવું જોઈએ. આપણે જાણીએ છીએ કે બજારનું ફૂડ હોય છે, ચોમાસું છે, આપણી ઘરે પણ આપણે સવારે જે ફ્રેશ બનાવ્યું છે એ બપોર થાય ત્યાં બગડી જવાના ચાન્સીસ હોય છે. તો બજારનું ફૂડ લેવાનું ટાળવું જોઈએ. અત્યારે જે નથી પચતા એવા ફૂડ લેવાના ટાળવા જોઈએ, જેમ કે મેંદો એવોઇડ કરવો જોઈએ, કોલ્ડ ડ્રિંક્સ એવોઇડ કરવા જોઈએ, ઓવર ઇટિંગથી બચવું જોઈએ. રાત્રે સૂવા ટાઈમે 1 કપ હળદરવાળું અને સૂંઠવાળું ગરમ દૂધ પીવાની ટેવ પાડવી જોઈએ. સો મોન્સૂનમાં આ બધી જ આદત રાખવી જોઈએ. થેન્ક યુ.